પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બંગાળના ભાગલા ટોપિક આપણે ભણીએ. બધા લોકો અહીંયા ધ્યાન આપશે. બંગાળના ભાગલા, બંગાળના ભાગલા આ ટોપિક ભણાવવાનો છે. બધાનું ધ્યાન અહીંયા. બંગાળના ભાગલા, આને જ કહેવાય છે બંગભંગનું આંદોલન. આને શું કહેવાય છે? આને જ કહેવાય છે બંગભંગનું આંદોલન, કે તો પણ આવશે બંગભંગનું આંદોલન. બંગભંગ નું આંદોલન. બધાનું ધ્યાન અહીંયા. હવે કોઈની કોમેન્ટ ઉપર ધ્યાન નહીં દઉં, ભણવામાં ધ્યાન દઈએ આપણે. બંગાળના ભાગલા અથવા તો બંગભંગનું આંદોલન. ડન છે. હવે આપણે આના વિશે તમને ભણાવવાનું છે. મેં તમને કીધું તું અંગ્રેજો ભારતમાં આવ્યા, ભારતમાં શાસન શરૂ કર્યું. શાસન કરતા કરતા પછી ધીમે ધીમે ભારતના જુદા જુદા પ્રદેશો લેવા માંડ્યા. 1757 થી લઈ 1857 ના સંગ્રામ સુધીના 100 વર્ષની અંદર ભારતના લોકોને આટલા બધા ત્રાસ આપ્યો, આટલી બધી પીડા આપી, એટલું બધું શોષણ કર્યું. બરોબર છે. અને શોષણના કારણે નવું કઈ કરીએ કે આની આપણા લોકોને બહુ હેરાન કર્યા, અને પરિણામે શું થયું? ક્રાંતિની શરૂઆત થઈ. પહેલો પ્રયાસ કયો થયો? 1857 નો સંગ્રામ. પણ એ કેવો થયો? નિષ્ફળ ગયો. બરોબર. એના પછીની ઘટના આપણે ભણવી છે બંગાળના ભાગલા. આ બંગાળના ભાગલા અંગ્રેજોએ પાડ્યા હતા. શું કામ પાડ્યા, શું કરવા પાડ્યા, બધું વસ્તુ ભણાવું છું. અહીંયા ધ્યાન આપજો. હવે આ બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો સાલ યાદ રાખજો. આ સાલ યાદ રાખજો. 1905 ની અંદર બંગાળના ભાગલા પડ્યા ભાઈ. બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો બધાએ યાદ રાખવાનું. બંગાળના ભાગલા સાહેબ 1905 ની અંદર પડ્યા. બંગાળના ભાગલા ક્યારે પડ્યા? બંગાળના ભાગલા 1905 ની અંદર પડ્યા. બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ વસ્તુ આજે મારે તમને ભણાવવાની છે. આ ટોપિક આજ મારે તમને ભણાવવો છે. બધાને પાકો થઈ જવો જોઈએ. કોણે પાડ્યા, શા માટે પાડ્યા, બધું સમજાવી દઈશું. તમારે ખાલી ને ખાલી શું કરવાનું છે? અહીંયા ધ્યાન આપવાનું છે. અહીંયા ધ્યાન આપવાનું છે. બરોબર. હાલો આગળ. એક પછી એક ટોપિક ભણીએ. બંગાળના ભાગલા, તો કે ભાઈ બંગાળના ભાગલા, સવાલ પૂછો. પોતાની જાતને સવાલ પૂછીએ આપણે. બંગાળના ભાગલા ક્યારે પડ્યા? પહેલો સવાલ, બંગાળના ભાગલા ક્યારે પડ્યા? આ પહેલો પ્રશ્ન પૂછવાનો આપણી જાતને. બંગાળના ભાગલા ક્યારે પડ્યા? એના પછીનો બીજો પ્રશ્ન, બંગાળના ભાગલા કોણે પાડ્યા? બંગાળના ભાગલા કોણે પાડ્યા? એના પછીનો પ્રશ્ન, બંગાળના ભાગલા કયા અધિકારીએ પાડ્યા? બંગાળના ભાગલા ક્યાં, બધા લખતા જાજો, ક્યાં અધિકારીએ પાડ્યા? બંગાળના ભાગલા ક્યાં અધિકારીએ પાડ્યા? હાલો, બંગાળના ભાગલા પાડવાનું કારણ શું? બરોબર જુઓ, બંગાળના ભાગલા પાડવાનું કારણ શું? બંગાળના ભાગલા પાડવાનું કારણ શું? અથવા તો બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા? બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા? હાલો, ડન છે. એક પછી એક પ્રશ્નનો જવાબ. સૌપ્રથમ બંગાળના ભાગલા ક્યારે અથવા બંગભંગ આંદોલન ક્યારે થયું? 1905 માં થયું. હાલો, એક પછી એક પ્રશ્ન. બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? તો ઈસવીસન 1905. ઈસવીસન 1905 ના રોજ બંગાળના ભાગલા પડ્યા. ક્યારે બંગાળના ભાગલા પડ્યા? ઈસવીસન 1905. હાલો, આ એક ઘટના.
બીજું, બંગાળના ભાગલા કોણે પાડ્યા? તો કે ભાઈ લોર્ડ કર્ઝન. કોણે પાડ્યા? લોર્ડ કર્ઝન નામનો અંગ્રેજ અધિકારી હતો. અહીંયા અધિકારી નહીં, બંગાળના ભાગલા કોણે પાડ્યા? તો કે ભાઈ બ્રિટિશરોએ. બ્રિટિશરો કોણે? અથવા તો એને અંગ્રેજો પણ કહેવાય, અંગ્રેજોએ પાડ્યા. બંગાળના ભાગલા કોણે પાડ્યા? બંગાળના ભાગલા બ્રિટિશરોએ પાડ્યા. બંગાળના ભાગલા કયા અધિકારીએ પાડ્યા? તો કે ભાઈ લોર્ડ કર્ઝન. એનું નામ શું હતું? લોર્ડ કર્ઝન. બંગાળના ભાગલા કોણે પાડ્યા? લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. હવે બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા? એક મહત્વનું કારણ, બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા? આવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ. આવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ. આપણે એક પછી એક મુદ્દાઓ લખીએ કે ભાઈ બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા. ભાઈ બધાને ક્લિયર થાય છે? સર હવે ક્લિયર છે બરોબર. ઈ ડર તો થતું રહેશે પણ બરોબર તમને બધાને એટલું સમજાય નહીં? સમજાય છે ને ભાઈ? ઝડપથી મને જવાબ આપો બેટા. ઓકે ચાલો અહીંયા ધ્યાન આપો. બંગાળના ભાગલા પાડવાનું કારણ તો અહીંયા ધ્યાન આપો. ભાઈ લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા શું કરવા પાડ્યા? કારણ કે એ સમયે પેલો પોઈન્ટ એ લખવાનો, એ સમયે બંગાળ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતી. બંગાળ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતું. બરોબર? એ સમયે બંગાળ ક્યાં તરીકે ઓળખતું? ક્રાંતિની ભૂમિ. બીજું, બંગાળ પ્રાચીન એ સમયમાં બંગાળ સૌથી મોટો અને સમૃદ્ધ પ્રાંત હતો. એ સમયે બંગાળ સૌથી મોટો અને સમૃદ્ધ પ્રાંત, સૌથી મોટો એ સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત અને સમૃદ્ધ પ્રાંત હતો. એના પછીનો પોઈન્ટ, બંગાળની અંદર બંગાળનો ભાગલા કર્ઝને એટલા માટે પાડ્યા કારણ કે બંગાળનો પ્રદેશ હતો ને એમાં સૌથી બધા ભારતમાં એ સમયે બધા ક્રાંતિકારીઓ થતા, એ બધા ક્યાંથી થતા? બંગાળમાં. બંગાળ રૂપિયા વાળો હતો, બંગાળ સંપત્તિવાન પ્રદેશ હતો. અને તમને ખબર છે અંગ્રેજો જે જગ્યાએ સંપત્તિવાન હોય એ જગ્યાએ પેલા માથું મારતા, એ જગ્યાએ પેલા તે શાસન કરવા માટે જતા. બરાબર? એટલે બંગાળ શું હતો? સૌથી મોટો અને સમૃદ્ધ પ્રદેશ હતો. બંગાળમાં હિન્દુ મુસ્લિમની એકતા ખૂબ હતી. જુઓ, બંગાળમાં હિન્દુ મુસ્લિમ, બંગાળમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા હતી. અને આ વાત અંગ્રેજોને પોસાય એમ હતું નહીં. હિન્દુ અને મુસ્લિમ ભાઈ ભાઈ થઈને રે એ અંગ્રેજોને નહોતું હાલતું. કેમ? કારણ કે ભાગલા પાડો ને રાજ કરો. જો આ બંને હિન્દુ મુસ્લિમ એક થઈ જાય તો અંગ્રેજોને ભારત છોડી દેવું પડશે. પોતાનું હાલ છે નહીં. એટલે અંગ્રેજો એ ખબર હતી, અંગ્રેજો બહુ ચતુર હતા. એને ખબર હતી કે જો હિન્દુ મુસ્લિમને લડાવવામાં આવે, હિન્દુ મુસ્લિમને નોખા પાડી દેવામાં આવે તો આપણું હાલ છે. અને બંગાળની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ થઈને રહેતા હતા, ભાઈચારો હતો. આ હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે, હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે, હિન્દુ મુસ્લિમ ની એકતા તોડવા માટે બંગાળના ભાગલા પાડ્યા. એકતા તોડવા માટે. હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. 1900 લોર્ડ કર્ઝન ને પૂછવામાં આવ્યું, લોર્ડ કર્ઝન ને પૂછવામાં આવ્યું, લોર્ડ કર્ઝન ને પૂછવામાં આવ્યું કે બંગાળના ભાગલા પાડવાનું કારણ, લોર્ડ કર્ઝન ને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપતા કહ્યું બંગાળનો સારો વહીવટ કરવા માટે ભાગલા પાડવાનું કારણ કીધું. બંગાળનો
બંગાળનો સારો વહીવટ થાય એવું કારણ બતાવ્યું. ફરીવાર બંગાળના ભાગલા ક્યારે પડ્યા? 1905 બંગાળના ભાગલા કોણે પાડ્યા? બ્રિટિશરો અથવા અંગ્રેજોએ બંગાળના ભાગલા કયા અધિકારીએ પાડ્યા? તો લોર્ડ કર્ઝન, કાળમુખો કર્ઝન. હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માંગતો હતો. બંગાળ ક્રાંતિની ભૂમિ હતી, બંગાળ સમૃદ્ધિવાન હતો, બંગાળની અંદર સારી એવી સંપત્તિ હતી. આથી અંગ્રેજોએ બંગાળના બે ભાગલા પાડી દીધા. બરોબર. અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ થઈને રહેતા હતા. અંગ્રેજોને ક્યારેય પોસાય એવું હતું નહીં. આ બંગાળના ભાગલા પાડવામાં અંગ્રેજોએ કઈ નીતિ વાપરી? હાલો કહી ગયો મને, બધા જવાબ આપો તો. બંગાળના ભાગલા પાડવામાં અંગ્રેજોએ કઈ નીતિ વાપરી? બંગાળના ભાગલા પાડવામાં અંગ્રેજોએ કઈ નીતિ વાપરી? ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. કઈ નીતિ વાપરી? ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો અને રાજ કરો. અહીંયા ધ્યાન આપો. બરોબર છે? અહીંયા હું લખું છું ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. રાજ કરો ની નીતિ વાપરી. કોણે? અંગ્રેજોએ. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વાપરી. કોણે? અંગ્રેજોએ વાપરી. બીજું બંગાળના ભાગલાનો અમલ થયો એ દિવસ કયો હતો? બંગાળના ભાગલાનો અમલ, બંગાળના ભાગલાનો અમલ ક્યારે થયો ભાઈ? અમલ, બંગાળના ભાગલાનો અમલ ક્યારે થયો? 16 ઓક્ટોબર 1905. આ લખજો, 16 ઓક્ટોબર બંગાળના ભાગલા ક્યારે પડ્યા? 16 ઓક્ટોબર 1905. આ તારીખ બટા કોઈને ન ભૂલાવી જોઈએ. બંગાળના ભાગલા પડ્યા 16 ઓક્ટોબર 1905. ત્યારે ભારતીય લોકો એક દિવસ ઉજવ્યો. ભારતીયોએ દિવસ કયો ઉજવ્યો? ભારતીયોએ દિવસ ઉજવ્યો રાષ્ટ્રીય શોક દિવસ ઉજવ્યો. રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. કેટલા લોકોને સમજાણું ભાઈ બંગાળના ભાગલા? બંગાળના ભાગલા કેટલાને સમજાણું? ક્લિયર? રાષ્ટ્રીય શોક દિવસ કેટલા લોકોને સમજાણું? ડન છે. મારે બધાયનો જવાબ હોવો જોઈએ સાહેબ. એકદમ પરફેક્ટ સમજાઈ ગયું, ક્યાંય ઘટતું નથી. વેરી ગુડ દીકરાઓ, વેરી ગુડ. ચાલો સાથે લખતું જવાનું. હાલો સ્ક્રીનશોટ પાડી લો. પછી એક આની પછીનું એક આંદોલન સમજાવવું છે, સ્વદેશી આંદોલન. ઝડપથી. આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ મોસ્ટ આઈએમપી છે. જો મેં આગળ લખાવેલું હતું તોય મેં ફરીવાર તમને સમજાવવા માટે લખાવ્યું છે. લખી નાખજો મોસ્ટ આઈએમપી. ડન છે ભાઈ? ડન છે? ડન 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 ડન. હાલો ભાઈ આગળ લખું. આગળ લખાલું બેટા? હાલો હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. બંગાળના ભાગલા પડી ગયા, હિન્દુ મુસ્લિમ ને નોખા પાડી દીધા. જો બંગાળના ભાગલા પડ્યા ને ભાઈ, બંગાળના ભાગલા પડ્યા ને, જો અહીંયા સમજાવું છું, અહીંયા સમજી લેજો. આવી રીતે ભારત છે, ભારતનો પ્રદેશ હતો, આખો ભારત હતો આપણો, માની લ્યો. આ ભારતની અંદર આ પ્રદેશ કયો હતો? બંગાળ હતો. જો આ પ્રદેશ કયો હતો? બંગાળ. આટલો પ્રદેશ છે ને બંગાળ હતો. આ બંગાળની અંદર બરોબર ભાગલા પાડવામાં આવ્યા. આની કોરનું બંગાળ છે, એને પશ્ચિમ બંગાળ કહેવામાં આવ્યું. પશ્ચિમ. અને આની કોરનું બંગાળ છે, એને પૂર્વ કહેવામાં આવ્યું. આગળ જતા પૂર્વ બંગાળમાંથી એક નવો દેશ બની ગયો. એ દેશનું નામ શું છે? આગળ જતા પૂર્વ બંગાળમાંથી એક નવો દેશ બની ગયો. એ દેશનું નામ શું છે ભાઈ? એ દેશનું નામ શું છે? બાંગ્લાદેશ. કયો દેશ? બાંગ્લાદેશ. સમજાણું બેટા? ચાલો દીકરાઓ સમજાણું? ઓકે ઓકે. હાલો હવે યાદ રાખો ભાઈ, બંગાળના ભાગલા પડ્યા, લોર્ડ કર્ઝને ભાગલા પાડ્યા. લોર્ડ કર્ઝનને પૂછવામાં આવ્યું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે ભાઈ તમે બંગાળના ભાગલા પાડ્યા શું કરવા? તો લોડ કરજો ને બહુ ડાયો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો ખબર? કેટલા ચતુર હતા એ જુઓ. એને હું જવાબ આપ્યો ખબર? કે મેં તો એકચ્યુઅલીમાં ભારતના લોકોનું કલ્યાણ થાય અને બંગાળ ખૂબ મોટો બધો પ્રદેશ છે, તો એને મારે સારો વહીવટ કરવા માટે, મારે બંગાળનો વિકાસ કરવા માટે, સારું એવું એડમિનિસ્ટ્રેશન કરવા માટે હું બંગાળના ભાગલા પાડું છું. આવો સારો એવો જવાબ આપ્યો. પણ આ એકદમ ખોટો હતો. આની દાનત એકદમ મેલી હતી. આના અંદર મેલ હતો, ખોટો માણસ હતો. એ શું કરવા ભાગલા પાડ્યા હતા? એ હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો જોઈ શકતો નહોતો. અંગ્રેજોને પૂરેપૂરી ખબર હતી કે ભારતની અંદર આ હિન્દુ મુસ્લિમ એક થઈને રહેશે તો આપણે લાંબો સમય સુધી ભારતમાં રહી શકીશું નહીં. આપણે લાંબો સમય સુધી ભારતમાં રહી શકીશું નહીં. આવી ખબર હતી એને. પાકું છે? હવે યાદ રાખજો, પેલા તમે બંગાળના ભાગલા પડો. હવે બંગાળના ભાગલાના પરિણામે શું થયું? જ્યારે ભાગલા પડ્યા 16 ઓક્ટોબર 1905 ના દિવસે બંગાળના ભાગલા પડી ગયા, પૂર્વ બંગાળ ને પશ્ચિમ બંગાળ આવા ભાગલા પડી ગયા, તો હિન્દુ મુસ્લિમ અલગ થઈ ગયા. અને આના કારણે હિન્દુ મુસ્લિમ લોકોએ શોક દિવસ ઉજવ્યો. શું ઉજવ્યો? શોક દિવસ. દુઃખમાં હતા કે આપણે કેવા ભાઈ ભાઈ થઈને રહેતા, આપણને કેવા નોખા પાડ્યા. દુઃખ. અને પરિણામે હિન્દુ મુસ્લિમોએ એક આંદોલન છંછેડ્યું. કયું આંદોલન છંછેડ્યું? હિન્દુ મુસ્લિમ લોકોએ બંગાળ બંગભંગના આંદોલનના પરિણામે કયું આંદોલન થયું? પરીક્ષામાં પૂછાય. બંગભંગના આંદોલનના પરિણામે કયું આંદોલન થયું? હાલો જવાબ આપો. કયું આંદોલન થયું બંગભંગના આંદોલનના પરિણામે? સ્વદેશી ચળવળ. તો પરીક્ષામાં પૂછાય સ્વદેશી ચળવળ. સોરી, પરીક્ષામાં પૂછાય સ્વદેશી ચળવળ પહેલા શરૂ થઈ કે બંગભંગનું આંદોલન? તો પહેલા શું થાય? બંગભંગનું આંદોલન થાય. અને ભાગલા પડે એના કારણે લોકોએ કયું આંદોલન કર્યું? સ્વદેશી ચળવળ. કઈ ચળવળ કરી? સ્વદેશી આંદોલન. વેરી ગુડ. આ સ્વદેશી ચળવળ પણ ક્યારે થઈ? 1905 ની અંદર. હાલો, તો આ વ્યવસ્થિત લખાઈ ગયું. આગળ જોઈએ. અહીંયા પણ મેં એ જ ભણાવ્યું હતું, બરોબર છે? તમને પણ બોર્ડ વર્ક કરેલું મજા આવે છે એટલે ફરીવાર આપણે પાછું કર્યું. હાલો આગળ જો સ્વદેશી આંદોલન. અહીંયા ધ્યાન આપજો. બંગાળના ભાગલાના પરિણામે જ એક આંદોલન થાય છે. એનું નામ શું છે? સ્વદેશી આંદોલન. શું નામ છે ભાઈ? સ્વદેશી આંદોલન. ઝડપથી આપણે કરીએ એને. બંગાળના ભાગલાના પરિણામે એક સરસ મજાનું આંદોલન થાય છે અને એ આંદોલન કયું છે? સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલનનો મીનિંગ શું થાય? સ્વદેશી વસ્તુ સ્વીકારવાની. અંગ્રેજો, આપણે તે સમયે અંગ્રેજો ભારતમાં સ્કૂલો બનાવી, અંગ્રેજોની સ્કૂલોનો ત્યાગ કરશું, એની નોકરી નહીં કરીએ, એ વસ્તુ બહારથી લાવે છે, વિદેશી વસ્તુઓ અમે વાપરશું નહીં. આજે કેમ આપણે ચાઇનાની વસ્તુ વાપરવાની ના પાડીએ છીએ કે ભાઈ આપણા ઇન્ડિયાની વસ્તુ વાપરો? એવી રીતે જો બંગાળના ભાગલા થતા બંગાળની સ્વદેશી આંદોલન શરૂ થયું. હિન્દુ મુસ્લિમ લોકોએ એકબીજાને રાખડી બાંધી અને ભાઈચારો વ્યક્ત કર્યો. શું કીધું? હિન્દુ મુસ્લિમોએ ભાઈચારો વ્યક્ત કર્યો. કહેવાય ભલે એક અંગ્રેજ આવીને આપણને કઈ નોખા પાડી શકશે નહીં, આપણે ભારત માતાના સંતાન છીએ, માં ભૌમના સંતાન છીએ, એમ કોઈ બહારનો આવીને આપણને નોખા પાડી શકે નહીં. અને આવી રીતે રાખડી બાંધી ભાઈચારો વધાર્યો અને સ્વદેશી આંદોલન કર્યું. સ્વદેશી આંદોલનની અંદર મુખ્ય 3 બાબતો હતી. સ્વદેશી આંદોલનની અંદર મુખ્ય 3 બાબતો હતી. બેટા કઈ 3 બાબતો? પરીક્ષામાં પૂછાય. કઈ 3 બાબતો? પરીક્ષામાં પૂછાય. ઝડપથી. સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવો. આજે પણ મારા દીકરાઓ ભારતને વિશ્વની મહાસત્તા બનાવી હશે તો મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ વાપરતા થાવ. ભારતીય વસ્તુઓ જે અહીંયા પ્રોડક્શન થાય છે એ વસ્તુનો વાપરવાનો આગ્રહ રાખો, જેથી કરીને એ આવક આપણા દેશના સારા એવા કાર્યોની અંદર વપરાય. આપણે ભારતની વસ્તુઓ ખરીદશું તો એ પૈસો દેશમાં રહેશે અને દેશના સારા સારા કાર્ય થશે. ડન છે? તો સ્વદેશી ચળવળની 3 જોગવાઈ હતી. કઈ? સ્વદેશી ચીજ વસ્તુઓનો સ્વીકાર કરવો. સ્વદેશી ચીજ વસ્તુઓનો સ્વીકાર કરવો. બીજું હતું વિદેશી માલનો બહિષ્કાર. વિદેશમાંથી કાપડ આવતું, વિદેશમાંથી ઘણી બધી વસ્તુઓ આવતી,
તમાકુ વિદેશમાંથી આવતું, આવી તો ઘણી બધી વસ્તુ હતી. આ વિદેશી વસ્તુઓનો કોઈ ઉપયોગ નહીં કરીએ. આ વિદેશી વસ્તુઓનો આપણે શું કરશું? ત્યાગ કરશું. એ લોકો ભલે ગમે એટલી લાવે પણ એનો ઉપયોગ નહીં કરીએ. બીજું, શિક્ષણ. શિક્ષણ અમે કોઈ અંગ્રેજી સ્કૂલમાં નહીં ભણીએ, અમે અમારા દેશની જે બનાવેલી સ્કૂલોમાં ભણશું. બરોબર છે? અમારા દેશની સ્કૂલમાં ભણશું અમે. કેટલાને સમજાણું? સમજાણું બેટા? હાલો બધાને ક્લિયર મારા દીકરાઓ? બધા બસ જો આમ હોવું જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો, તો સ્વદેશી ચળવળ ક્યારે થાય? બંગભંગનું આંદોલન થયું એના પરિણામે, બંગભંગનું આંદોલન થયું એના પરિણામે સ્વદેશી ચળવળ શરૂ થાય છે. આગળ વધીએ. સ્વદેશી ચળવળ પછી હાલો આનો ઓલો સ્ક્રીનશોટ પાડી લો તો બેટા. અગત્યના પ્રશ્ન છે. અગત્યના પ્રશ્ન. બંગાળના ભાગલા કોણે પાડ્યા? બંગાળના ભાગલા રદ કોણે કર્યા? આ પ્રશ્ન પણ પૂછાય. રદ કોણે કર્યા? ભારત કયા પ્રદેશને ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? બંગાળ. બંગભંગ આંદોલનનો અમલ ક્યારે? જે ભણાવ્યું છે એમાંથી પ્રશ્ન કેવા પૂછાય? જે ભણાવ્યું છે એ જ છે. બંગાળના ભાગલાનો અમલ થયો એ દિવસને બંગાળના લોકોએ કયા દિવસ તરીકે ઉજવ્યો? રાષ્ટ્રીય શોક દિવસ. બંગાળના ભાગલાના અંતે કયા આંદોલનની શરૂઆત થાય છે? સ્વદેશી આંદોલન. ડન છે. હાલો આગળ ઝડપથી વધીએ. મુસ્લિમ લીગ. આનો સ્ક્રીનશોટ પાડી લો. મુસ્લિમ લીગની સ્થાપના 1906 ની અંદર થઈ. લોર્ડ મિન્ટો, સલીમુલ્લાહ ખાન, ડનલોપ સ્મિથ, આગા ખાન આ બધાએ ભેગા થઈ અને મુસ્લિમ લીગની સ્થાપના થઈ. પહેલી ઘટના બંગાળના ભાગલા. બંગાળના ભાગલા પછી બીજી ઘટના સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન પછી ત્રીજી ઘટના મુસ્લિમ લીગ. આ મુસ્લિમ લીગની સ્થાપના પણ શું કરવામાં આવી? હિન્દુ મુસ્લિમને નોખા પાડવાના હતા ભાઈ. અંગ્રેજોને એક વસ્તુ મગજમાં હતી, દિમાગમાં હતી કે હિન્દુ મુસ્લિમ છે એને નોખા પાડો, એને ભાગલા પાડો, એને અંદર અંદર લડાવો. આજે પણ લડીએ છીએ આપણે. આ અંગ્રેજો આપણને આવું શીખવાડીને ગયા. આજે પણ આવું થાય છે. તો મારા યુવાનો, મારા મિત્રો, જે કોઈ સુધી પણ આ વાત પોગે છે ભાઈ, દેશને મહાસત્તા સુધી લઈ જવું હશે તો બધા લોકોએ હળી મળીને આ દેશને આગળ વધારવો પડશે. અહીંયા કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. બરોબર છે? બધા એક સમાન. આપણે સૌ ભારતીય મા ભૌમના સંતાનો છીએ એવું સમજીને જો આપણે હાલશું તો ખરેખર વિશ્વની કોઈ તાકાત નથી કે ભારતને મહાસત્તા નહીં બનાવે. હતી જ તે મહાસત્તા ને. આપણે ભૂલો કરી અને એ ભૂલો ફરીવાર નથી દોહરાવાની. એ ભૂલોને રિપીટ નથી કરવાની. એટલે તમારી જેવા યુવાનોને અમે ભણાવીએ છીએ. એક શિક્ષક તરીકે મારે તમને કહેવું જોઈએ કે ભાઈ આપણા દેશમાં આવું હતું. આપણો દેશ કેટલો બધો આગળ હતો. બહારના લોકો આવ્યા, આપણને ચડાવ્યા, આપણને પંપ માર્યા અને આપણે એની વાતોમાં આવી ગયા. આપણે એકબીજા સાથે લડવા માંડ્યા. આપણે એલા ભારતીય હતા, આપણે અહીંના હતા, એ તો બહારના હતા. પોતાના સ્વાર્થ માટે આવ્યા હતા, પોતે વેપાર કરવા માટે આવ્યા હતા. બરોબર? એ આપણે બધાએ જાણવું જોઈએ. બરોબર છે? તો યાદ રાખજો બેટા. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? જો મુસ્લિમોને અલગ મતદાર મંડળ દઈ દીધું. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ મિન્ટોને ઓળખવામાં આવે છે. લોર્ડ મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વેરી ગુડ. ઓકે. કોમવાદ એટલે શું? કોમવાદ એટલે શું ભાઈ? જ્ઞાતિવાદ. હિન્દુ એક કોમ છે, બરોબર? મુસ્લિમ એક કોમ છે. અમુક લોકો, અમુક જે સમાજના અસામાજિક તત્વો કે જે સમાજનું સારું નથી જોઈ શકતા, કોઈનું ભલું નથી જોઈ શકતા, આવા લોકો કંઈક ને કંઈક હળીઓ કરે છે અને એના પરિણામે બે વર્ગ, બે કોમ, બે સમુદાય એકબીજા સાથે બાંધે છે, એકબીજા સાથે લડે છે. અને યાદ રાખજો ભાઈ, આવી લડાઈનું પરિણામ કોઈ દી સારું ન હોય. લડાઈનું પરિણામ કોઈ દી સારું ન હોય. તો કોઈની વાતમાં આવી અને લડવા ન માંડવું ભાઈ. આ તમારે શીખવાનું છે. કોઈની વાતોમાં આવીને આપણે લડશું નહીં. બરોબર? યાદ રાખજો. આગળ મુસ્લિમ લીગ વિશે ભણી ગયા.
હવે પછી મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ તો કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના 1906 ની અંદર થઈ. ક્યારે થઈ? 1906 ની અંદર થઈ. મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી તો કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના બરોબર છે ધાર્મિક વડા મુસ્લિમોના ધાર્મિક વડા હતા એનું નામ હતું આગા ખાન. શું નામ હતું? આગા ખાન. બરોબર. બીજું હતું ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન અને વાઇસરોય મિન્ટો. આ બધાએ ભેગા થઈ અને મુસ્લિમની સ્થાપના કરી. એ સમયના ખાનગી મંત્રી હતા ડનલોપ સ્મિથ. આ ડનલોપ સ્મિથે પણ એમાં ભાગ ભજવ્યો ભાઈ નોખા પાડવામાં. બરોબર છે. અંગ્રેજોની નીતિ. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિન્ટોને ઓળખવામાં આવે. આમે આગળ લખાવી દીધું. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? મિન્ટોને ઓળખવામાં આવે છે. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિન્ટો. બરાબર છે. ડન છે. આગળ આગળ પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીના રહીમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો છે. ત્યારથી હિન્દુ મુસ્લિમના સંઘર્ષો વધ્યા. આ અલગ મતદાર મંડળ આપ્યું પછી તે હિન્દુ મુસ્લિમ વચ્ચે શું થયા? સંઘર્ષો શરૂ થયા. આગળ જોઈએ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત. અહીંયા ધ્યાન આપજો ભાઈ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણ કરે છે? ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ છે ભાઈ? જો અહીંયા લખું છું ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત. કેવી? એકલ. ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? અહીંયા લખજો બધા. કરનાર કોણ હતા? તો એમાં જવાબ કોણ આવશે? એમાં જવાબ આવશે વાસુદેવ બળવંત ફડકે. લખજો ભાઈ. વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવ બળવંત ફડકે ક્યાંના હતા? મહારાષ્ટ્રના હતા. ક્યાંના હતા? મહારાષ્ટ્ર. હાલો એના પછી તમને એમ પૂછે ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણ કરનાર? ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર. સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિ. સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણ કરનાર હતા? ચાફેકર બંધુ. લખો ચાફેકર બંધુ. ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણ કરનાર હતા? ચાફેકર બંધુ. હાલો ડન છે. ઉગ્ર એટલે શું? ઉગ્ર એટલે કે ભાઈ ફૂલ ક્રોધિત માણસ. ક્રાંતિકારી પ્રવૃત્તિ ઉગ્ર એટલે ક્રોધિત. આપણી કોઈ હળી કરી હોય કેમ આપણે છેલ્લે આપણી સહન શક્તિ ગુમાવી બેઠી અને આપણે કઈક ઉગ્ર એના ઉપર એક્શન લઈએ એને ઉગ્ર કહેવાય. બાટલો ફાટી ગયો. આપણે કે આપણે ગુજરાતીમાં એમ કહીએ કે ભાઈ મારો બાટલો ફાટી ગયો છે. આજ મને બહુ હેરાન કર્યો છે. આજ મને છોકરાએ બહુ ત્રાસ આપ્યો છે. ઘણી વાર અમે એવું કહીએ ભાઈ આજે મારું મગજ કામ નથી કરતો. ઘરે જઈએ ને અત્યારે લેક્ચર લઈને જઈએ ને તો ઘરે ઘણી વાર થાકી જઈએ તો ઘરે પણ બેકારો થઈ જાય. ઘરે પણ ઓલા મમ્મી પપ્પા બચારા હોય એને અમે ક્યારેક બોલાય છે. કેમ? આખો દિવસ છોકરાઓને ભણાવતા હોઈએ. ઘણી વખત એટલો બધો માનસિક ઓલો આવી જાય. કોઈ છોકરા એવી કોમેન્ટ કરી હોય કે એવું યાદ હોય તો અમે પણ ક્યારેક ડિસ્ટર્બ થઈ જતા હોય. બરોબર. તો આપણે એમ નથી કહેતા બાટલો ફાટી ગયો. ફૂલ કામ મગજ ફરી ગયો એમ. ડન છે દીકરાઓ? ડન છે? હા બસ. હાલો તો ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિ એટલે હું એકલા એક જ માણસ હતો જે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂઆત કરી દીધી. કોઈ એની હારે સાથી મિત્ર પણ નહોતા. તો એવા કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે. જ્યારે સંગઠિત ક્રાંતિકારી, સંગઠિત એટલે હું એક કરતા વધારે ભેગા થઈને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી સાથે, તો સગીમાના બે દીકરા એટલે કે ચાફેકર બંધુ બે ભાઈઓ હતા અને એને પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી.
બેટા એક વસ્તુ અહીંયા ખાસ નોંધવા જેવી ખરી, બેટા એક વસ્તુ અહીંયા ખાસ જાણવા જેવી કરી કે એ સમયે ભારતને આઝાદ કરવા માટે આજના યુવાનો જેમ ફ્રી ફાયર પબજી ની અંદર પડ્યા રહે છે, આજના યુવાનો જેમ મોબાઈલમાં પડ્યા રહે છે, એની ભણવાની ઉંમરમાં દેશ માટે કઈક કરી છૂટવાની ઉંમર હોય ત્યારે એ લોકો આજે મોબાઈલ સ્ક્રીન સામે સતત ને સતત પડ્યા રહે છે. એ સમયે 22-23 વર્ષના યુવાનો, બરોબર છે, હજી તો યુવાની હતી, એ યુવાનો દેશને આઝાદ કરવાના સપના જોઈને બેઠા હતા. આપણે શીખવું પડે, આપણે એનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે આજના યુવાનો અને એ સમયના યુવાનો કેવા હતા. બરોબર, એ સમયના યુવાનો જુવાન હતા, આવો યુવાની હતી, છતાં પણ દેશને આઝાદ કરવા માટે, આ ભોગને આઝાદ કરવા માટે અને આપણને આઝાદ જોવા માટે પોતે ફાંસીના માંચડે ચડી ગયા હતા. પોતે પોતાના પ્રાણની આહુતિઓ દીધી, પોતે પોતાના લોહીથી, પોતાના લહુથી આ ધરતીને આઝાદ કરાવડાવી. એ આપણા ભગતસિંહ, સુખદેવસિંહ, બરોબર છે, રાજ્યગુરુ ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક, પ્રફુલ્લ ચાકી, ખુદીરામ બોઝ, આવા તો ઘણા બધા ક્રાંતિકારી લોકો હતા જેના દેશને આ આઝાદ કરવા માટે પોતાના પ્રાણોનો જરા પણ ચિંતા નહોતી કરી. મારે મારો દેશ આઝાદ થવો જોઈએ, મારી આવનારી પ્રજા ગુલામી ન ભોગવવી જોઈએ. અમે ભલે ગુલામ ભોગવી, અમે ભલે ત્રાસ સહન કર્યો, પણ મારી આવનારી પેઢી છે, મારો આવનારી યુવાન પેઢી છે, એને અમે સ્વતંત્રતા અપાવીને જંપીશું. આવી પ્રતિજ્ઞા એ સમયના યુવાનોએ લીધી હતી. તમે પણ યુવાન છો, તમે પણ પ્રતિજ્ઞા લઈ શકો કે મારા દેશને હું ઉપર લઈ જઈશ, મારા દેશ માટે હું કંઈક કરી દેખાડીશ. આજે આપણે કોઈ જગ્યાએ લડાઈ કરવા નથી જવાનું, આજે કોઈ યુદ્ધ લડવા નથી જવાનું, આજે કંઈક આપણે ભણી ગણીને કંઈક દેશ માટે સારી સેવા કરવાની છે. આપણા માટે આટલું જ છે, આપણી માટે બીજું નથી. ખાલી ભણો વ્યવસ્થિત અને જીવનની અંદર આગળ વધો. આપણા દેશને આપણી પાસેથી આશા હોય. બેટા એક વાત યાદ રાખજો, આપણે જે ધરતી ઉપર જન્મ લીધો છે, આપણે જે ધરતીના સંતાનો છીએ, એ માટીને, એ ભૂમિને પણ આપણા પ્રત્યે કંઈક એને ભાવના હોય, એને પણ કંઈક અપેક્ષા હોય કે આ મારા સંતાનો છે, આ ભૂમિ પર જન્મ લીધો છે, મારી ધરતી પર મોટા થયા છે, એ કંઈક મારી માટે કંઈક કરશે. બરોબર છે, તો આપણે સૌ આ યાદ રાખવું જોઈએ. મજા આવે છે ને ભાઈ? સર મેથ નું લેક્ચર ક્યારે ચાલુ થશે? એના ટાઈમે થઈ જાય ભાઈ, લેક્ચર નો ટાઈમ હોય ત્યારે લેક્ચર શરૂ થઈ જાય બેટા. આની પછીનો લેક્ચર મેથ નો હશે તમારે. આમાં કંટાળો આવે છે ભાઈ? હે બેટા કંટાળો આવે છે? કેટલા લોકોને કંટાળો આવે છે? ઓકે, તો બેટા સમજાઈ ગયું? સમજાઈ ગયું? આ રીતે આપણે સમાજને ભણશું. આજે કેટલી વાત કરી? બંગ આંદોલન ભણ્યા, બંગ આંદોલન પછી એના પરિણામે એક આંદોલન થયું સ્વદેશી આંદોલન, એ ભણ્યા. સ્વદેશી આંદોલન પછી આપણે ભારતમાં મુસ્લિમ લીગ જોઈ, મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી ઈ જોઈ, શા માટે કરી ઈ જોઈ, અને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સુધી પહોંચી ગયા છે. આગળનો લેક્ચર આપણે કાલે લઈશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.